નમસ્કાર મિત્રો, હું ગજ્જર સર. આપણે લાસ્ટ વિડીયોમાં અભ્યાસ કર્યો હતો ભાગીદારીનું પુનર્ગઠન ચેપ્ટર 4 સબ્જેક્ટ અકાઉન્ટની અંદર, જેની અંદર જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને કારણે ભાગીદારીમાં ઘણા બધા હિસાબોમાં ફેરફાર કરવા પડે. એમાંનો એક ફેરફારનો અભ્યાસ લાસ્ટ વિડીયોમાં કર્યો કે ભાઈ નફા નુકસાનનું પ્રમાણ બદલાય. એવી પરિસ્થિતિમાં ત્યાગ અથવા તો લાભ, કોઈ ભાગીદારને પહેલા કરતા વધારે નફો મળે તો લાભ છે અને ઓછો મળે તો ત્યાગ છે. તો એ લાભ અને ત્યાગનો અભ્યાસ કર્યો. હવે ભાગીદારી પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે છે તો પણ એનું પુનર્ગઠન થયું કહેવાય. કોઈ ભાગીદાર પેઢીમાંથી દૂર થાય છે, મૃત્યુ પામે છે, કાં તો નિવૃત્ત થઈ જાય છે તો પણ ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. તો એવા સંજોગોમાં ભાગીદારી પેઢીમાં જે તારીખે નવો ભાગીદાર પ્રવેશ કરે અથવા તો કોઈ ભાગીદાર પેઢીમાંથી જાય અથવા તો કોઈ પણ કારણથી પુનર્ગઠન કરવાનું નક્કી કરે તો એ તારીખના રોજ જે પાકું સરવૈયું મિલકતો બતાવતું હોય, દેવા બતાવતું હોય, અનામતો બતાવતું હોય, એમાં બદલાવ કરવો પડે છે. એ કિંમતોને, જે મિલકતો છે પાકા સરવૈયામાં કે દેવા છે, એને વાસ્તવિક કિંમતે લાવવા પડે. દાખલા તરીકે જમીન છે તો એ ઘસારા બાદ કિંમતે અત્યાર સુધી બતાવેલી હોય, મકાન છે, યંત્રો છે, ફર્નિચર છે, તો આ બધી કિંમતો જ્યારે ખરીદી કરવામાં આવી હતી ત્યારની કિંમતેથી પાકા સર્વેમાં બતાવેલી હોય અને ઘસારો દર વર્ષેમાંથી બાદ કરતા ગયા હોય. હવે જે તારીખે પુનર્ગઠન કરવાનું નક્કી કર્યું એ તારીખે ચોપડામાં દર્શાવેલી મિલકતોની બજારમાં કિંમત કેટલી છે એનું મૂલ્યાંકન કરવામાં આવે અને એ બંને મિલકતોની કમ્પેર કરવામાં જ્યારે આવે ને ત્યારે ઘણી વખત એવું બને કે ચોપડામાં જમીનની કિંમત 5 લાખ હોય, બજારમાં એની કિંમત 12 લાખ રૂપિયા હોય. ફર્નિચરની કિંમત 7 લાખ બતાવતી હોય, બજારમાં વેચવા જાવ 4 લાખ ના આવતા હોય. એટલે શું થશે કે મિલકતો અને દેવાનું ફરીથી મૂલ્ય નક્કી કરવું પડે. સાદી ભાષામાં કહીએ પુનઃ મૂલ્ય નક્કી કરવાનું થાય. તો એ વખતે હવે થશે કેવું કે મિલકતની કિંમત તમારા ચોપડામાં જૂની છે અને નવી કિંમત વધારે છે. દેવું 50 લાખનું બતાવેલું છે અને બજારમાં જોવા જઈએ તો આપણે તો 55 લાખ ચૂકવવા જેવા થાય છે. તો એ વસ્તુના કારણે કેવું થશે, ધંધાને નફો ખોટ થઈ શકે. જેમ કે 5 લાખની જમીન હતી, બજારમાં 12 લાખ કિંમત છે તો 7 લાખ પ્રોફિટ થયો. આવો નફો કે નુકસાન ભાગીદારો શું કરે, પુનર્ગઠન કરે એ વખતે વહેંચી લે. તો સાદી ભાષામાં મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવા માટે એક સ્પેશિયલ ખાતું બનાવવામાં આવ્યું છે જેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે અથવા તો નફા નુકસાન હવાલા ખાતું કહે છે. આ મિલકતો અને દેવાનું જ્યારે પુનઃ મૂલ્યાંકન થાય ત્યારે તમને દાખલાની રકમમાં એક પાકું સરવૈયું આપ્યું હોય, નીચે કેટલાક હવાલા આપ્યા હોય. એ હવાલા એવું કહે છે ભાઈ આ મિલકતની કિંમત આટલી કરવી, આ મિલકતની કિંમત વધી છે, આની કિંમત ઘટી છે, આ તમારો આ વખતનો ખર્ચો થયો. તો એવા કેટલાક હવાલાનું આપણે સોલ્યુશન આપી શકીએ. તો એ દર્શાવવા માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાનો અભ્યાસ કરવાનો છે. ઇન શોર્ટ, ભાગીદારીના પુનર્ગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું થાય તો એ પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો દર્શાવવા માટેનું ખાતું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું અથવા તો નફા નુકસાન હવાલા ખાતું કહેવાય. તો આ ચેપ્ટરમાં આપણે બીજો ટોપિક લઈ રહ્યા છીએ, પુનઃ મૂલ્યાંકન ખાતું. તો અહીં મેં પુનઃ મૂલ્યાંકન ખાતાનું એક ફોર્મેટ દોર્યું છે. આ ફોર્મેટમાં જમણી બાજુ જો મિલકતો અને દેવામાં ફેરફાર થવાના કારણે તમને કોઈ ફાયદો થયો હોય તો જમા બાજુ અસર આપવાની, અને એ જ મિલકતો કે દેવાના ફેરફારના કારણે તમને કોઈ નુકસાન થયું હોય તો તમારે ઉધાર બાજુ અસર આપવાની. હવે દાખલા તરીકે હું એમ કહું કે મિલકતની કિંમત વધી. હવે જૂની કિંમત પાકા સરવૈયામાં છે 5 લાખ, હવાલામાં કીધું કે ચલો આ મિલકતની કિંમત હવે 7 લાખ છે, તો મતલબ 2 લાખ કિંમત કેવી થઈ, વધી. વધવાથી શું થાય, મિલકત વધવાથી ધંધાને ફાયદો થાય, અને એ ફાયદો થાય તો એને તમારે અહીંયા જમા બાજુ બતાવવાનું. તો મિલકતનો વધારો હોય તો જમા બાજુ. હવે એનાથી ઊંધું સમજી ગયા હશો કે જો કોઈ કારણથી મિલકતનો ઘટાડો થાય તો એને જમા બાજુ અસર આપો. દેવામાં એનાથી ઊંધું કરો. હવે દેવું વધે તો કે ફાયદો ના કહેવાય, દેવું વધે તો નુકસાન કહેવાય. તો દેવું વધે છે તો એને ઉધાર બાજુ લખો અને દેવાનો જો ઘટાડો થાય તો એ ફાયદો કહેવાય, તો એને જમા બાજુ બતાવવાનું છે. હવે એ પરિસ્થિતિ જ્યારે આવે છે પુનર્ગઠનની, ત્યારે એ પરિસ્થિતિમાં ઘણી વખત ગાલખાદ અનામત, ગાલખાદ, વટાવ અનામત આવું ગણવાનું થાય તો બધા ખર્ચા છે. ખર્ચો એ નુકસાન જેવું કહેવાય, તો એને ઉધાર બાજુ નાખી દો. તો જો કોઈ હવાલામાં ગાલખાદ આવે, ગાલખાદ અનામત આવે
વટાવ અનામત આવે. તો આવી વિગતોને તમે અહીંયા ખર્ચ બાજુ બતાવો. હવે એ સિવાય આપણે 11મા ધોરણમાં ભાગીદારીના વાર્ષિક હિસાબમાં એક હવાલો આવતો, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ, મળવાના બાકીને અગાઉથી મળે. તો તમે એ ચકેડું, જે મારા વિદ્યાર્થીઓ હશે એમને ખબર હશે, તો એ ચકેડાને આમાં ગોઠવી દેવાનું. કેવી રીતે? તો કોઈ ચૂકવવાનો બાકી ખર્ચ આવ્યો, ચૂકવવાનો બાકી ખર્ચ હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલ આવક. જો આવા કોઈ હવાલા હોય, ચૂકવવાનો બાકી ખર્ચ શું બતાવે છે? દેવું. અગાઉથી ચૂકવેલ ખર્ચ શું બતાવે? મિલકત બતાવે. મળવાની બાકી આવક એનું બતાવે. તો આ બંને વસ્તુ તમારી મિલકતમાં વધારો કરે છે, માટે એને જમણી બાજુ ફાયદાકારક બાજુ પર લખી નાખાય, અને આ બંને વસ્તુ તમને નુકસાન કરી આપે છે, એટલે ખર્ચ બાજુ લખી દીધું. ઇન શોર્ટ, તમે વ્યવહાર વાંચીને નક્કી કરી શકતા હોય કે આ મારા માટે ફાયદો છે તો જમા બાજુ, અને નુકસાન હોય તો ઉધાર બાજુ. હવે ઓવરઓલ આખા પાકા સરવૈયામાં જે મિલકતોમાં કે દેવામાં ફેરફાર હતો એ અહીં આવી ગયો. હવે ઘણી બધી મિલકતોને દેવા એવા હશે જેમાં ફેરફાર નહીં હોય, તો આપણે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, એની અહીંયા કોઈ અસર આપવાની તમારે જરૂર નથી. હવે આ ઓવરઓલ નફો નુકસાન ભેગું થશે. અહીં બધી વસ્તુ ફાયદાકારક છે, અહીંયા બધી વસ્તુ નુકસાનકારક છે. ફાયદામાંથી નુકસાન માઇનસ થાય તો અહીંયા જે વધ્યું છે એને નફો કહેવાય. હવે એ નફો, ધારો કે બે ભાગીદાર છે તો A અને B એમની વચ્ચે વહેંચી દો, અને કદાચ અહીંયા રકમ ખૂટે તો એને ખોટ કહેવાય. તો એ રકમ A અને B એમની વચ્ચે અહીંયા વહેંચી દો. તો અહીંયા ભણવાનું શું છે કે જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે એ પરિસ્થિતિમાં એ દિવસે પાકા સરવૈયામાં જે મિલકતોને દેવાની સ્થિતિ છે એમાં જ્યારે ફેરફાર કરવાની વાત આવે તો ફેરફાર કરવાથી ફાયદો થાય તો જમા બાજુ અને નુકસાન થાય તો ઉધાર બાજુ નોંધ આપી દો, અને એ નોંધ આપ્યા પછી ઓવરઓલ થયેલો નફો કે નુકસાન એ ભાગીદારના મૂડી ખાતામાં, એટલે ભાગીદારો જે માલિકો છે એમની મૂડીમાં નાખી દો. જો ફાયદો હશે તો મૂડી વધી જશે, અને નુકસાન હશે તો મૂડી ઘટી જશે. તો આપણે આવા દાખલાઓ માટે, કે આવા પ્રકારના દાખલાઓ આગળના ચેપ્ટર 5 પ્રવેશમાં, ચેપ્ટર 6 નિવૃત્તિમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે, તમને આવડવા જ જોઈએ. તો જ તમે 5મું ચેપ્ટર પ્રવેશ, જે વાર્ષિક 8 માર્ક્સનો દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, નિવૃત્તિનો દાખલો એ 8 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, એની અંદર શરૂઆત જ આ ખાતાથી થશે. એટલે જો પુનઃ મૂલ્યાંકન ખાતું આવડ્યું તો જ 5મા અને 6ઠા ચેપ્ટરની અંદર તમને કંઈક આવડશે, નહીં તો કંઈ જ આવડશે નહીં. તો આમાં ધ્યાનથી અભ્યાસ તમારે કરવાનો રહેશે. હવે આપણે એક દાખલાનો અભ્યાસ કરીએ. હવે એ મિત્રો બોર્ડ ની અંદર રકમનો સમાવેશ ના કરી શકાય, એટલે તમે ટેક્સ્ટ બુક જોડે રાખજો. તો જુઓ મિત્રો, મેં અહીં સ્વાધ્યાય 4માં દાખલા નંબર 10ની રકમ લીધી છે. હવે દાખલા નંબર 10ની અંદર રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીથી ભાગીદારી પેઢી ચલાવે છે. એમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ એ 2:3:1 છે. હવે આપણને એક પાકું સરવૈયું દેખાય છે. હવે અહીં જે પાકું સરવૈયું દેખાય છે એમાં મૂડી ખાતા, બિનચાલુ દેવા, ચાલુ દેવા, લેણદાર, દેવી હુંડી, ભાગીદાર કારીગરોનું નફા ભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા, અહીં જમીન, મકાન, યંત્રો, રોકાણો, આ બધી મિલકતો છે. આપણે જાણીએ છીએ કે આ બાજુ બધી એ ધંધાની મિલકતો રહેવાની છે, અને આ બાજુ બધા ધંધાના દેવા હોય છે. હવે દાખલામાં શું કીધું છે તમે જોજો કે ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 નક્કી કર્યું છે, અને આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેની માહિતી નીચે પ્રમાણે છે. હવે આમાં આપણને અલગ અલગ પ્રકારના હવાલા આપ્યા હોય, એ હવાલાઓનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલો હવાલો તમે જુઓ કે જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. હવે જમીનની કિંમત આપણી પાસે જુઓ ઓલરેડી કેટલી છે? 1,80,000 છે. હવે એને 250 કરવી હોય તો 1,80,000ના 250 કરવા માટે અહીં તમારે 70,000 રૂપિયા એ પ્લસ કરવા પડે, ત્યારે નવી મિલકત બને. એટલે આપણને હવાલામાં શું કીધું? જમીનની કિંમત 250 કરવાની, તો 180 આપેલી હતી, આપણે 70 વધારી દઈશું. એ જ રીતે અહીંયા તમે જુઓ
મકાનની કિંમત 50,000 થી વધારવી. હવે મકાનની કિંમત આપણને અહીંયા જોઈએ તો 3 લાખ રૂપિયા આપેલી છે. હવે આ જે 3 લાખ રૂપિયા કિંમત આપી છે એમાં 50 વધારવાનું આપણને કહે છે. તો અહીં મકાનની અંદર આપણે 50,000 રૂપિયા વધારી દઈએ. પછી હવાલો જુઓ. હવાલામાં એવું કહે છે યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. હવે અહીં યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવાનું કીધું તો યંત્રોની કિંમત આપણે અંદર જોઈએ તો 1,20,000 રૂપિયા છે. હવે એને ઘટાડતા જાઓ અને 80,000 સુધી લઈ જાઓ. એટલે મતલબ 1,20,000 માંથી 80,000 કરવાના હોય તો યંત્રોમાં તમારે 40,000 માઇનસ કરી દેવાના રહેશે. તો યંત્રોની કિંમત 40,000 સુધી ઘટાડો. રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. હવે રોકાણોની કિંમત છે અહીંયા આપણી પાસે જોઈ શકીએ 40,000 રૂપિયા. એના 30% કરો તો 12,000 થાય. તો 12,000 રૂપિયા એ રોકાણોની કિંમત આપણે ઘટાડી દઈશું. તો રોકાણોની કિંમત 30% ઘટાડો એ ઘટાડો આપણે અહીંયા કરી દીધો. હવે આગળ જોઈએ. દેવાદારો પર 20% ગાલખાદ અનામત અને 5% વટાવ અનામતની જોગવાઈ કરો. તમે જોઈ શકો છો 20% ગાલખાદ અનામત અને 5% વટાવ અનામતની જોગવાઈ માંગી છે. હવે અહીંયા કેવી રીતે ગણતરી કરશું આપણે કે દેવાદારોની કિંમત કેટલા રૂપિયા છે 50,000 રૂપિયા છે. એ 50,000 ના 20% તમે કરશો તો કેટલા રૂપિયા આવશે 10,000 રૂપિયા. તો અહીં ગાલખાદ અનામત એ 10,000 રૂપિયા ગણાશે. એ આમાંથી માઇનસ કરી દઈશું આપણે. અને વટાવ અનામત 50 માંથી 10 ગયા કેટલા વધ્યા 40,000. 40,000 ના 5% કરો એટલે 2,000 રૂપિયા થઈ જશે. તો અહીં વટાવ અનામત 2,000 રૂપિયા ગણાશે. ત્યાર પછી 15,000 ના સ્ટોકની કિંમતમાં 20%નો ઘટાડો કરવાનો છે. 15,000 ના સ્ટોકમાં 20% ઘટાડો. 15,000 ના 20% થાય કેટલા તો કે 3,000 રૂપિયા. તો ઓવરઓલ સ્ટોકમાંથી 3,000 ઘટાડી દેવાના. તો આપણે જે સ્ટોક છે એમાંથી 3,000 ઘટાડશું. આપણી પાસે સ્ટોક કેટલો છે અહીંયા 35,000 રૂપિયાનો સ્ટોક અહીંયા આપણને આપેલો છે. એ 35,000 માંથી આપણે 3,000 ઘટાડી દીધા. 20,000 ના દેવા લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. મતલબ શું થયો કે જે લેણદારો છે 20,000 રૂપિયાના એ હવે નથી ચૂકવવાના. તો મારી પાસે લેણદાર કેટલા રૂપિયાના છે તો અહીં જોઈ શકાય છે કે લેણદારોની કિંમત હતી 1,70,000 રૂપિયા. આમાંથી 20,000 રૂપિયા ઓછા કરી દેવાના એટલે નવી કિંમતો નક્કી થઈ જશે. હવે 3,000 ચૂકવવાનો બાકી ખર્ચ છે અને 2,000 મળવાની બાકી આવક છે. એની અસર નવા પાકા સરવૈયામાં તમારે આપવાની રહેશે અને પુનઃ મૂલ્યાંકન ખાતું જેનો આપણે અભ્યાસ કરીશું એમાં પણ આપવાની રહેશે. હવે આપણે બોર્ડ ઉપર એ દાખલો જોઈએ. તમે હાથમાં ચોપડી રાખજો, એમાં દાખલાની આ રકમ રાખજો તો તમને સમજવામાં વધારે સરળતા રહેશે. તો મિત્રો આપણે ટેક્સ્ટબુકની અંદર રકમનો અભ્યાસ કર્યો. હવે એ રકમના આધારે શીખવાનો પ્રયત્ન કરીએ. તમે ચોપડી મેં કીધું એમ હાથમાં રાખજો. 10મો દાખલો છે. પહેલો હવાલો શું હતો તો આપણે પાકું સરવૈયાનો હવાલા ઉપરથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં એન્ટ્રી આપવી છે. તો પહેલો હવાલો હતો કે જમીનની કિંમત 2,50,000 સુધી ગણવી. હવે પાકા સરવૈયામાં જોઈએ તો જમીનની કિંમત છે 1,80,000 રૂપિયા. હવે 250 કરવા હોય મતલબ કિંમતમાં વધારો થયો. હવે વધારો કરવા માટે કેટલા વધારવાના 70,000 વધારો તો જ 250 થાય. તો અહીં જમીનની કિંમતમાં વધારો થવાથી ફાયદો થાય માટે જમીન ખાતે 70,000 રૂપિયા જેટલા વધ્યા છે એટલા જ લખવાના છે અથવા જેટલા ઘટ્યા હોય એટલા જ લખાય. પછી એ પહેલા જ હવાલામાં બીજું વાક્ય છે કે મકાનની કિંમત 50,000 થી વધારવી. મકાનની કિંમત 50,000 થી તમે વધારવા માંગો છો તો સીધી વાત છે મકાનમાં વધારો થયો, તમને ફાયદો થયો અને એ ફાયદો તમારે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખી દેવાનો. બીજો હવાલો છે યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડો. હવે યંત્રોની જે કિંમત છે ને દાખલામાં 1,20 આપી છે પાકા સરવૈયામાં. હવે આને 80 સુધી લઈ જવાની છે મતલબ ઘટાડવાની છે. હવે ઘટાડવાની કેટલી તો કે 40,000 ઘટાડો તો જ 80 થાય. મતલબ મિલકતની કિંમત ઘટી. જો મિલકતની કિંમત ઘટે છે તો નુકસાન થાય માટે તમારે ઉધાર બાજુ લખવાનું છે યંત્રો ખાતે કેટલા ઘટ્યા હતા 40,000 ઘટાડવાના રહેશે. આગળની વાત છે
ત્રીજા હવાલાની રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરો. હવે અંદર જે રોકાણો તમને આપેલા છે એ રોકાણોની કિંમત છે 40,000 રૂપિયા. હવે જો રોકાણોની કિંમતમાં 30% તમે ઘટાડો કરવા માંગતા હોય તો રોકાણો હતા સરવૈયામાં 40,000 ના, એના 30% કરો તો 12,000 થાય. હવે મિલકત છે રોકાણો, તો મિલકતનું મૂલ્ય ઘટ્યું, ઘટે એટલે ઉધાર બાજુ લઈ જાઓ, તો ઉધાર બાજુ જેટલા ઘટ્યા છે એટલા તમે લઈ જાઓ, તો અહીંયા 12,000 રૂપિયા થઈ ગયા. ચોથો હવાલો છે દેવાદારો પર 20% ગાલખાદ અનામત અને 5% વટાવ અનામત રાખો. તો મેં અંદર દેવાદારોની કિંમત શોધી. દેવાદારોની કિંમત હતી 50,000 રૂપિયા. તો તમે જોજો કે જો 50,000 ના દેવાદાર હોય અને એના 20%, 50,000 ના 20% એટલે 10,000 રૂપિયા, તો 10,000 રૂપિયા થઈ ગઈ ગાલખાદ અનામત. બસ માઇનસ કરો તો કેટલા વધશે? 40,000. અને 40,000 ઉપર 5% વટાવ અનામતની જોગવાઈ છે, તો 40,000 ના 5% એટલે 2,000. આ વટાવ અનામત છે. હવે મેં વાત કરી એમ આપણે કામ શું છે, મિલકતમાં કેટલા વધ્યા કે કેટલા ઘટ્યા એ નક્કી કરવાનું. નવી કિંમતને હાલ પાકા સમયમાં દર્શાવી નથી. તો હાલ ગાલખાદ અનામત 10,000 રૂપિયા અને વટાવ અનામત 2,000 મિલકતની કિંમત ઘટાડે છે. અને જે વસ્તુ મિલકતની કિંમત ઘટાડે એને પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લઈ જવાય. તો અહીં ગાલખાદ અનામત 10,000 અને વટાવ અનામત 2,000 રૂપિયા લખી નાખવાની. ત્યાર પછી નો હવાલો આપ્યો છે 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% નો ઘટાડો કરવો. હવે અંદરની બાજુ જે સ્ટોકની કિંમત તમને આપી છે ને 35,000 આપી છે, પણ તમને હવાલામાં શું કીધું કે 15,000 ના સ્ટોકની કિંમતમાં 20% નો ઘટાડો કરો. તો 15,000 ના 20% કેટલા થશે? 3,000. તો 3,000 રૂપિયા ટોટલ સ્ટોકમાંથી ઘટાડી દેવાના. પણ આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન બનાવીએ છીએ, તો સ્ટોકમાં ઓવરઓલ કેટલા ઘટવાના છે? 3,000. તો અહીં સ્ટોકનો ઘટાડો એ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. યાદ રાખજો કે મિલકત ઘટે તો ઉધાર બાજુ આવે અને વધે તો જમા બાજુ આવે. પણ કેટલા? જેટલા વધ્યા હોય એટલા અને જેટલા ઘટ્યા હોય એટલા. નવી કિંમત લખી નાખવાની નથી. ત્યાર પછી મિત્રો તમે જુઓ 20,000 ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. હવે વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ લેણદાર એ પાકા સર્વેની ડાબી બાજુ આપેલા હોય એ તમારું દેવું છે. હવે એ દેવામાંથી 20,000 નું દેવું ચૂકવવાનું જ નથી. મતલબ તમને ફાયદો થયો, 20,000 રૂપિયા ગયા તમારા, એ તમારે ભરવાના નથી. તો જો કોઈ દેવું ચૂકવતી વખતે ઓછું ચૂકવવું પડે કાં તો ના ચૂકવવું પડે ફાયદાકારક છે, અને મેં વાત કરી એમ કે ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ આવે. તો અહીં લેણદારો ખાતે 20,000 જેટલા ચૂકવવાના નથી એટલા જ લખવાના છે. બાકીના વધ્યા કેટલા અને ઘટ્યા કેટલા તમારે જોવાનું નથી. પછી તમને 7મો હવાલો આપ્યો છે કે 3,000 ખર્ચો ચૂકવવાનો બાકી છે. હવે ચૂકવવાનો બાકી ખર્ચો છે તમારું દેવું કહેવાય. દેવામાં વધારો થયો માટે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ જઈ ચૂકવવાનો બાકી ખર્ચ 3,000. અને મારા જે 11માના વિદ્યાર્થી હશે ચકેડું યાદ રાખવાનું છે. ચૂકવવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી અને અગાઉથી મળેલ એ મુજબ અસર આપી દેવાની રહેશે. ત્યાર પછી હવાલો એ જ લાઈનમાં આગળ છે કે 2,000 રૂપિયા આવક મળવાની બાકી છે. તો ચૂકવવાનું બાકી, અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી. તો અહીં મળવાની બાકી આવક 2,000. તો આખા દાખલાના હવાલાની અસર અહીંયા આપણે આપી દીધી છે. હવે મિત્રો તમારે જોવાનું છે કે નફો થયો કે નુકસાન થયું. તો અહીં નફો કે નુકસાન જોવા માટે ટોટલ કઈ બાજુનું વધારે થાય છે એ જોવું પડે. તો આ બાજુ કરતા આ બાજુ વધારે થશે. 7 ને 5 12 ને 2 14 એટલે 1,42,000 રૂપિયા. જે ટોટલ વધારે થાય એ બંને બાજુ લખી દેવાનું. તો અહીંયા 1,42 ટોટલ થઈ ગયું. આ 1,42 માંથી 40 50 60 ને 6 66 ને 68,000 માઇનસ કર દો તો તમારો જે નફો વધવાનો છે એ નફો વધ્યો 72,000 રૂપિયા. હવે આ 72,000 રૂપિયા જે તમારો જવાબ આવ્યો છે એ જવાબની અસર તમે અહીંયા આપો અને નફાના ભાગ પાડી દો. હવે નફાના કઈ રીતે ભાગ પડાય એ આપણે મોબાઈલમાં જોઈએ. તો મિત્રો જુઓ 1,42 અહીંયા ટોટલ થયું એ મેં અહીંયા લખી દીધું. એમાંથી 1 2 3 4 5 6 રકમો માઇનસ કરી 72,000 આયા.
હવે આપણે નફા નુકસાનનું પ્રમાણ જોવું પડે, જૂનું પ્રમાણ. આમાં બે પ્રમાણ દાખલામાં આપ્યા હોય, પણ જૂના પ્રમાણમાં આ નફાના ભાગ પાડી દેવાના. તો અહીં નફો, તમે દાખલાના હેડિંગમાં શરૂઆતમાં જોશો તો નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે જૂનું. હવે જૂનું પ્રમાણ તમને કેટલું આપે જરા જોઈએ આપણે. તો 2:3:1 છે. 2:3:1. તો 2 3 5 ને 1 6. તો કેવું કરાય? 72,000 ગુણ્યા 2/6. જે ભાગીદાર છે રાજેશ, પુષ્પા અને પ્રતિભા. રાજેશ, પુષ્પા અને પ્રતિભા. એમાં ભાગ પાડો તો 72,000 ગુણ્યા 2/6. તો એના આધારે તમે જે ભાગ પાડશો એ ભાગ 24,000, 36,000 અને 12,000 મળશે. તો આ રીતે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવી અને નફો શોધવાનો છે. આપણે આગળના સ્ટેપમાં તો પાકું સરવૈયું પણ બનાવતા શીખીશું કે ભાઈ મિલકતોમાં ફેરફાર કર્યા પછી નવી પરિસ્થિતિ કેવી બની. હવે ભાગીદારોની પહેલાની મૂડી અલગ હતી અને હવે નવી મૂડી આ મુજબ બની જાય છે. તો ફરીવાર નફો કેમનો શોધી શીખવાડું. 72,000 ગુણ્યા આ નફા નુકસાનનું પ્રમાણ છે ગુણ્યા 2 ભાગ્યા આનું ટોટલ 2 3 5 ને 1 6. 72,000 ગુણ્યા 3/6 અને 72,000 ગુણ્યા 1/6. તો આ રીતે શોધી લેવાનું રહેશે.